નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિષય હિન્દી તેનો પાઠ 3 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પાઠનું નામ શું છે તો ક્યાં નિરાશ હોવા જાય, શું ઉદાસ હોવું જોઈએ. એના લેખક કોણ છે તો કે હરાજી પ્રસાદ ત્રિવેદી. જન્મ છે સન 1907 અને નિધન છે સન 1979. आचार्य हजारी प्रसाद त्रिवेदी का जन्म बलिया એટલે કે उत्तर प्रदेश जिले के दुबे का छापरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करने के लिए उन्होंने हिंदी काशी विश्वविद्यालय में ज्योतिष शास्त्री की परीक्षा उत्तीर्ण की. પોતે સંસ્કૃતની પારિવારિક પરંપરા અને તેને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ત્યારબાદ કાશીમાં જઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને જ્યોતિષશાસ્ત્રનો જેમાં છે એ પરીક્ષામાં પાસ થયા. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 ई से 1950 ई तक हिंदी भवन के निर्देशक रहे. એટલે કે આ 1940 થી 1950 સુધીમાં પોતે જે ગુરુદેવ રવિન્દ્રનાથ છે એના આશ્રમમાં છે ને હિન્દી ભવનના નિર્દેશક રહ્યા. तत्पश्चात प्रायश्चित काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. जो ई काशीમાં શું છે તો કે હિન્દુ વિશ્વવિદ્યાલય છે એમાં કામ કર્યું, વારાણસીમાં, પછી પંજાબમાં વિશ્વવિદ્યાલયમાં કામ કર્યું, ચંદીગઢમાં હિન્દી વિભાગમાં પ્રોફેસર તરીકે કામ કર્યું અને અધ્યક્ષ પદ પર કામ કર્યું હતું. भारत सरकार ने उन्होंने पद्म भूषण की उपाधि से सम्मानित किया. पद्म भूषण એટલે કે અવોર્ડ થી એને સન્માનિત કરવામાં આવ્યા. हिंदी साहित्य जगत में त्रिवेदी जी की एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता इतिहासकारक के रूप में प्रचलित है. હવે હિન્દી સાહિત્યના જગતમાં તો કે ત્રિવેદીજી નિબંધકાર છે, પછી ઉપન્યાસકાર છે, પછી શોધકર્તા, પછી ઇતિહાસકાર છે. એના દ્વારા એ રૂપમાં તે પ્રચલિત છે. એની એટલી બધી રચનાઓ જોવા મળે છે. અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, ફૂટેજ, कल्पनता आदि निबंध संग्रह, बाण भट्ट की आत्मकथा, पुनर्नवा, चारु चंद्रलेख, अन्नामदास का पौधा, उपन्यास तथा कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहरच, हिंदी साहित्य उद्भव और विकास आदि आलोचना तथा इतिहास ग्रंथ है. आ बधा एना ग्रंथोनी, निबंध संग्रहनी, आत्मकथानी, उपन्यासनी ना बधानी एनी रचना है. तो केनी तो के त्रिवेदीनी. प्रस्तुत निबंध में त्रिवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. હવે ત્રિવેદીજી આ નિબંધમાં એમ કહેવા માંગે કે છે આજના સમયના આજના ભારતમાં જે સમાજમાં શું તો કે અનાચાર જે કે ખરાબ વર્તનો દુર્વ્યવહાર જે વ્યાપી રહ્યો છે બાહ્ય સ્તર પર है. वास्तव में भी आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया गया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. कोई दी हिम्मत नहीं हारवानी, आस्था राखवानी ज. ચાલો હવે આપણે પાઠ વિશે સમજૂતી મેળવીએ. मेरा मन कभी कभी बैठ जाता है समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. કે મારું મન ઘણીવાર બેહી જાય છે, મનમાં બીક ચિંતા થઈ જાય છે કે સમાચાર પત્રોમાં એટલે કે છાપાઓમાં તો કે ચોરી થાય, મારકૂટ થાય, ભ્રષ્ટાચાર થાય, પૈસા ચોરી છુપે લેવા એનું કામ એમને કરવું, એવા તો કે છાપાઓમાં એવું હોય છે. આખું છાપું એનાથી જ ભરેલું હોય છે.
आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रहेगा। હવે અત્યારે આરોપ પ્રત્યારોપ એવું આજનું દેશનું એવું વાતાવરણ બની ગયું છે કે ટૂંક સમયમાં એવો સમય આવી જશે કે દુનિયામાં કોઈ ઈમાનદાર માણસ જ નહીં બચે, કોઈ સાચું માણસ જ નહીં બને, બધા ભ્રષ્ટાચારી અને खोटा मानसों। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है। जो जितने ही ऊंचे पद है उनमें इतने ही अधिक दोष दिखाए जाते हैं। હવે બધા વ્યક્તિના વ્યમથી જ જોવામાં આવશે, કોઈને સારી દ્રષ્ટિથી જોવામાં આવશે નહીં, બધા એનામાં કંઈક ને કંઈક વાંક કાઢશે। જો હવે એવું છે કે જેટલું ઊંચું પદ આપવામાં આવશે, જેટલું એમાં ઊંચા પદ પર સારા ડિગ્રી ઉપર કે સારી પોસ્ટ ઉપર હશે ને એટલું જ એને ખરાબ નજરથી જોવામાં આવશે। કારણ કે અત્યારે બધી સારી ઊંચી પોસ્ટમાં બધામાં ભ્રષ્ટાચાર જ થાય છે, એકઈમાં ઈમાનદારીથી કામ થતું જ નથી, બધામાં પૈસા દ્યો અને કામ કરાવો, બસ ઈ જ છે। एक बहुत बड़े आदमी ने मुझे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता। હવે કે બહુ સમય પહેલા મને એક આદમીએ કીધું તું, એક માણસે કીધું તું કે આ સમય છે ને એ સુખીનો સમય છે। જો कुछ नहीं करता, જે કાંઈ કરતું નથી ને એ સુખી છે, જે કરે છે ને એ સુખી નથી હકીકતમાં। जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे, उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखा जाने लगेगा। जो जी करे छे ने एने जी नथी करता ने आ समय एवो छे के जे नथी करता ने ए सुखी छे, जे करे छे ने ए सुखी नथी। कारण के तमे जे पण काम करशो एमां तमारो दोष निकाळवामां आवशे, तमारी आ भूल छे। गमे कांई कोई पण एवुं कार्य नहीं होय, तमे गमे एवुं सरस कार्य कर्युं छे ने तो एमां कहेशे ने आम नथी कर्युं ने तेम नथी कर्युं, आ छे टीकड़ुं छे फलाणुं छे, एम ज कहेशे। અને જે સારા ગુણ હશે એને સારા ગુણ તો કોઈ કહેશે જ નહીં કે ના સારું કર્યું છે, જે ખરાબ ગુણ હશે એ ઉપરાંત એમાં એ થોડુંક પોતાનું ઉમેરી દેશે, પોતે અડધું પોતાનું ખોટું બોલી અને બીજાને કહેશે, બીજા વળી એમાં થોડુંક વધારે ઉમેરીને ત્રીજાને કહેશે, એવી રીતે વધતું જાય છે। અને કહે છે કે દોષ કેમાં નથી, ભૂલ કેનામાં નથી, બધામાં છે જ એમ। यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहता है, गुणी कम या बिल्कुल ही नहीं है। स्थिति अगर ऐसी हो तो निश्चय ही चिंता का विषय है। जो आवीने आवी स्थिति રહેશે તો કેવી સ્થિતિ થઈ જાય તો કે ચિંતાની કે સ્થિતિ થઈ જાય, ચિંતાનો વિષય બની જાય છે। કારણ કે કોઈ દોષી હોય ને દોષ જ વીણતા હોય છે કે આનામાં આ દોષ છે, આ ભૂલ છે, આ છે, કોઈ ગુણને જોતા જ નથી। क्या यही भारतवर्ष है जिनका सपना तिलक और गांधी ने देखा था? એ કે શું આ ભારત છે જેનું સપનું ગાંધીજીએ અને તિલકે જોયું હતું? रविंद्रनाथ ठाकुर और मनमोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गर्व में डूब गया। એ કે શું કે છે રવિન્દ્રનાથ ટાગોર અને મનમોહન જે માલવીય છે એનું શું આ સંસ્કૃત સભ્ય ભારતવર્ષ શું કે આ ડૂબી ગયું, જે ગર્વમાં કરવાનું હતું એ डूबी गયું। आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपियन और भारतीय आदर्श की मिलन भूमि महामानव समुद्र क्या सुखी गया? के छे आर्य ने द्रविड़, हिंदू ने मुस्लिम, यूरोपियन ने भारतीय जेनी आ मिलननी भूमि छे तो के कई छे तो के भारतवर्ष जे महामानव समुद्र तरीके कहेवाय छे ई के शुं सुखी रही गई, सुकाई गई? मेरा मन कहता है कि ऐसा तो नहीं सकता। हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा। कि हूँ एवं तो नहीं कहतो पण आ केवुं भारत केनुं छे तो के महान जे आपड़ा पेलाना हता एनुं आ भारतीय छे ने एना सपनानुं ज भारत छे ई रहेशे। यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निहरी और भोले भोले श्रमजीवी पीस रहे। हवे आ एवो समय आवी गयो छे, एवो अत्यारनो वातावरण एवो माहौल बनी गयो छे, वातावरण एवुं बनी गयुं छे के जे ईमानदारीथी पोतानी खुदनी मेहनतथी खंभानी कमाणीथी जे जीविका चलावी पोतानुं घर गुजरान चलावी रह्या छे एने ई बधा श्रमजीवीओ छे जे मजूरो छे ए पीसी रह्या छे। और झूठे तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे। जे खोटा छे, जे भ्रष्टाचार करी रह्या छे तो ई केवा राख्या छे, एने कई ई पीसी नथी रह्या, ई तो पोतानी जिंदगी
મોતથી જીવી રહ્યા છે। ईमानदार को मूर्खता का पर्याप्त समझा समझा जाने लगा है। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ती है। હવે ઈમાનદારીને શું કહે છે? તો મૂર્ખતા કહે છે। ઈમાનદારીને કોઈ માનતું નથી, કોઈ એને પૂછતા નથી, એને એમ કે મૂર્ખ છો તું, સાચું બોલો ને તું મૂર્ખ છો, કોઈ ઈમાનદારીને મૂર્ખ જ ગણે છે, પર્યાપ્ત નથી। સચ્ચાઈ કો કેવલ ભીरू और बेबस लोगों के हिस्से પડતી। હવે સચ્ચાઈ કેવા લોકોને પડે છે? તો જે બેબસ હોય, જે કઈ કરી ન શકે, એને એ સચ્ચાઈ બોલે પણ એનું કઈ હાલવાનું હોતું નથી। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगती है। હવે આ સમય એવો આવી જાય છે એના જીવનમાં કે જે પોતાના મૂલ્યોને લઈને જીવતા હોય છે એનાથી માણસો શું થાય છે? એના આસ્થા હલી જાય છે, એનું મન ડગી જાય છે, કારણ કે આવું બધું ખોટું થતું હોય છે એને લીધે। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हल्की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। હવે જે ઉપર ઉપર દેખાય છે અત્યારે સમાજમાં એ હાલની મનુષ્ય જે માનવ સર્જિત છે એ કેની છે? તો કે મનુષ્યની જ દેન છે। મનુષ્ય દ્વારા જ બધું થાય છે। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नई सामाजिक विधि निर्देशों को बनाती है। હવે આજનો મનુષ્ય પોતાની બુદ્ધિ અને પરિસ્થિતિ, જે આજની સ્થિતિ ઊભી થઈ છે એનો સામનો કરવા માટે, એના સામે ઊભું રહેવા માટે તે પોતાના જે સમાજમાં રહે છે વિધિ અને નિષેધોને બનાવે છે, નવા નવા રિવાજોની, રીતિઓની રચના કરે છે। उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। હવે જો પોતે ખોટો સાબિત થાય તો શું કરે છે? તો નીતિને રીત રિવાજ છે ને શું કરે છે? તો કે બદલી નાખે છે, એનો વાંક કાઢે છે, પોતાનો વાંક કાઢતો નથી। नियम कानून सबके लिए बनाए जाते हैं पर सबके लिए कभी कभी एक ही नियम सुकर नहीं होते। હવે નિયમ અને કાનૂન છે એ બધાય માટે સરખા જ હોય છે, ન્યાય બધાય માટે સરખો જ હોય છે, અલગ અલગ હોતો નથી, પણ બધાય માટે સુખકારી નથી હોતો એટલે એને બદલી લેવામાં આવે છે। सामाजिक कायदे कानून कभी युग युग में परीक्षित आदर्शों से टकराते हैं। હવે સમાજમાં જે કાયદા અને કાનૂન છે એ બધા યુગમાં બધા આદર્શો સાથે ટકરાય છે। उससे ऊपरी तरह आडोलत भी होती है। पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है। એ તો પહેલા એ થયું છે ને હવે પણ થશે, એનાથી હતાશ થવું, નિરાશ થવું તે યોગ્ય નથી। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। હવે કે ભારત દેશમાં ભૌતિક વસ્તુ, ચીજ વસ્તુઓને વધારે મહત્વ દઈને એનો સંગ્રહ કરવાનું મહત્વ દીધું નથી, કે એનો સંગ્રહ કરવો એને મહત્વ આપ્યું નથી। अधिक दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वह चरम और परम है। જે માનવીના મનના અંદરના ભાવમાં બેઠેલો છે એ ચરમ અને मरम છે। लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य के स्वाभाविक रूप में विद्यमान रहते हैं। કે માણસોમાં લોભ છે, મોહ છે, કામ છે, ક્રોધ છે, ઈર્ષા, અભિમાન એ બધું સ્વાભાવિક રૂપમાં વિદ્યમાન છે, બધાનામાં છે જ। पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। હવે આ કામ ક્રોધ લોભ મોહ દ્વારા આપણી બધું શક્તિમાન આપણે એને માની લેવું એ જરૂરી નથી, આપણા માટે એ હાનિકારક છે, એને છોડી દેવું એમાં જ ભલાઈ છે। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना है। હવે ભારત દેશમાં આ કામ ક્રોધ લોભ મોહને ઉચિત માન્યું નથી, ખોટું છે। उन्होंने सदा स्वयं के बंधन से बांध कर रखने का प्रयत्न किया है। પોતાના બંધનથી બાંધેલું રાખવાનો એને પ્રયત્ન કર્યો છે। परंतु भूख की अपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के लिए उपायों की उपेक्षा नहीं की जा सकती। હવે જો ભૂખનું ઉદાહરણ આપે છે, દવાનું આપે છે, અને જે ખોટા રસ્તે વયું ગયું છે એને સાચા રસ્તે લાવવા માટેનો ઉપાયોની અપેક્ષા કરવાની વાત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠ અહીંયા જ આપણે મૂકી દેશું। બીજા અધૂરો પાઠ છે આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું।